નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી એસએસસી 2021ની અંદર જે પેપર લેવાનું છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતનું પૂછાય છે, કઈ રીતે મેરિટમાં આવી શકે, તો આ પ્રશ્ન મિત્રો જ્ઞાન સાધના માટે પણ ઉપયોગી છે, માધ્યમિક શિષ્યવૃત્તિની એક્ઝામ માટે પણ ઉપયોગી છે. તો મિત્રો ખાસ તમારે તૈયાર કરવાનું છે. અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઇક પણ કરવાનું છે. અને મિત્રો તમારે ખાસ તમને ઓપ્શન આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરવાની છે મિત્રો. તો મિત્રો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે, જે તમે જોઈ શકો છો કે ગિરનારી ટૂંકોને ગઢ રે ડરિયા પાવાના ટોડલે માં મૈયાએ આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? કયા કવિની છે? તો મિત્રો તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, જે આપણે ઓપ્શન દેખી લઈએ મિત્રો. તો 4 ઓપ્શનની અંદર તમે જે પ્રશ્ન તમને યોગ્ય લાગતો હોય કે તો તમે પ્રશ્ન 1ની અંદર એ, પ્રશ્ન 2 બી, પ્રશ્ન 3 સી, પ્રશ્ન 4 ડી, આ રીતે તમે કહી શકો છો. તો ગિરનાર ટૂંકોને ગઢ રે ડરિયા પાવાના ટોડલેમાં મૈયા આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? તો મિત્રો 4 ઓપ્શનમાં તમારે જવાબ આપવાનો છે. તો આ મિત્રો કોની છે? ઉમાશંકર જોશીની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું કે જીવરામ ભટ્ટ નાટકના લેખક કોણ છે? જીવરામ ભટ્ટ નાટક છે એના લેખક કોણ છે? તો મિત્રો 4 ઓપ્શન છે. મનુબેન ગાંધી છે, ધ્રુવ ભટ્ટ છે, કવિ દલપતરામ છે, ચોથો ઓપ્શન નીચે છે, બરાબર, પન્નાલાલ પટેલ છે. તો 4માંથી તમારા ઓપ્શન કહેવાના છે મિત્રો, બરાબર છે. કે જીવરામ ભટ્ટ નાટકના લેખક કોણ છે? તો કવિ દલપતરામ છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ તમે કોમેન્ટ કરતા રહેજો. પ્રશ્ન નંબર 3 છે, સાયલન્સ પ્લીઝ કૃતિના લેખક કોણ છે? સાયલન્સ પ્લીઝ કૃતિના લેખક કોણ છે મિત્રો? તો 4 ઓપ્શન છે. લઘુવીર ચૌધરી, પિંકીબેન પંડ્યા, ડૉક્ટર દર્શના ધોળકિયા અને ડૉક્ટર આઈ કે વીજળીવાળા. સાયલન્સ પ્લીઝ કૃતિના લેખક કોણ છે? તો મિત્રો ઓપ્શન નંબર ડી છે, તમે જોઈ શકો છો, આઈ કે વીજળીવાળા. ત્યારે પ્રશ્ન નંબર 4 છે, ધૂમકેતુની એક રચના કઈ છે? ધૂમકેતુની એક રચના કઈ છે? ધૂમકેતુ મિત્રો તો 4 ઓપ્શન અંદર આપણે કહેવાના છે મિત્રો. તો ધૂમકેતુની એક રચના છે ભીખુ. શું છે મિત્રો? ભીખુ. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સોના જેવી સવાર પ્રકૃતિ ગીતના રચયિતા કોણ છે? તો મિત્રો 4 ઓપ્શન આપણે લઈ લઈએ. તો 4 ઓપ્શન છે. ધ્રુવ ભટ્ટ છે મિત્રો, ચંદ્રકાંત શેઠ છે, કવિ દલપતરામ છે કે કલાપી છે. આ 4 ઓપ્શનમાંથી આપણે કહેવાના છે મિત્રો. તો મિત્રો તમે દેખી શકો છો કે સોના જેવી સવાર પ્રકૃતિ ગીતના રચયિતા કોણ છે? તો મિત્રો શું છે? ચંદ્રકાંત શેઠ મિત્રો. શું છે? ચંદ્રકાંત શેઠ. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. નીચેનામાંથી કયું કાવ્ય લોકગીત છે? મિત્રો એ કાવ્યતા આપણે કહેવાની છે આલા લીલા વાંસળિયા, મહેનતની મોસમ, ગુજરાત મોરી મોરી રે. ચોથી કવિતા કઈ છે? હિન્દ માતાનું સંબોધન. તો 4માંથી મિત્રો લોકગીત કયું છે? તો આલા લીલા વાંસળિયા મિત્રો લોકગીત છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. વૈશાખ નંદન ઉપનામથી ઓળખાતા લેખકનું મૂળ નામ શું છે? તો મિત્રો ઉમાશંકર જોશી છે, રઘુવીર ચૌધરી છે, જોરાવરસિંહ જાદવ છે કે નથાલાલ દવે છે. બરાબર. વૈશાખ નંદન ઉપનામથી ઓળખાતા લેખકના મૂળ નામ મિત્રો રઘુવીર ચૌધરી છે. શું છે મિત્રો? રઘુવીર ચૌધરી. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. નીચેનામાંથી કયું પુસ્તક શાહબુદ્દીન રાઠોડનું નથી મિત્રો? શાહબુદ્દીન રાઠોડનું નથી. તો 4 ઓપ્શન અમે જોઈ શકીએ છીએ મિત્રો. સજ્જન છે મિત્રો, મિત્રોના સંગાત છે કે ભદ્રભદ છે કે સો મોસ્ટ ગોન ઓન. તો મિત્રો 4 ઓપ્શનમાંથી આપણે કહેવાના છે. તો સજ્જન છે મિત્રો શાહબુદ્દીન રાઠોડનું છે. શાહબુદ્દીન રાઠોડ. મિત્રોના સંગાત પણ શાહબુદ્દીન રાઠોડનું છે. રાઠોડ. ભદ્રપદ મિત્રો આ શાહબુદ્દીન રાઠોડનું નથી. સો મસ્ટ ગોન ઓન આ પણ શાહબુદ્દીન રાઠોડનું છે મિત્રો. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ આપણે.
નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. તો ચાર મિત્રો 5 એવા પ્રશ્ન આપેલા છે. પ્રસિદ્ધ છે, વરસાદ છે, રેડિયો છે, મિત્ર છે અને ટિકિટ છે. તો મિત્રો આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. 4 મિત્રો તમને ઓપ્શન હું બતાવી દઉં. 4 ઓપ્શન તમે દેખી શકો છો મિત્રો. તો 4 ઓપ્શનમાં તમારે કહેવાના છે. પહેલો પ્રશ્ન જે 4 પ્રશ્ન છે મિત્રો, એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ટિકિટ છે, બરાબર છે, કક્કા પ્રમાણે. અને ખાસ પહેલાં તો તમે દેખી શકો છો કે ટપાલનો ટ પહેલો આવે એટલે પ્રથમ એક આવશે આ મિત્રો. તો ટિકિટ અહીંયા આવશે મિત્રો. પણ ટ પછી શું આવશે? કક્કો ખાસ લખવાનો છે. ક પ્રમાણે ક, કા, કી એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો. તો પછી કયું આવશે? પ્રસિદ્ધ આવશે. પ્ર. પછી મિત્રો તો મિત્ર આવશે. પછી મિત્રો રેડિયો આવશે. ને પછી મિત્રો વાસણનો વરસાદ આવશે. 5. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર મિત્રો. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ખાસ પછી ફરીવાર આવ્યું શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે મિત્રો. હવે મિત્રો તમને કન્ફ્યુઝન થઈ જાય કે બધા જ હોય છે, તો બીજા અક્ષર પર ધ્યાન રાખવાનું છે મિત્રો. અહીંયા તો શું હતું, બધા કક્કા પ્રમાણે લાઈન ટુ લાઈન હતા, પણ અહીંયા બધા જ વ છે. તો શું કરવું? જોડાક્ષરો પર ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો. જો જોડાક્ષર પહેલો આવતો ક્ષ, તો ક પછી ક્ષ આવવાની શક્યતા રહે છે. ક્ષ અમને આ રીતે લખાશે ક્ષ. ક વંચાય છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. વ વા વ વી ને વ. મિત્રો 3 વ આવી ગયા પાછા, લોસા થઈ ગયા. તો હવે વ કયો? વ પછી ખાસ બીજા અક્ષર હવે આપણે સમજી શકીએ છીએ કે વ ત નો વ આવી ગયો છે. પછી મિત્રો વહાણનો પણ વ આવી ગયો છે. અને મિત્રો વાહલું નો પણ વ આવે છે. બીજા અંક ઉપર આપણે જવું પડશે. તો અહીંયા 2 હા છે, બરાબર છે. અહીંયા ત છે. હવે પહેલાં ત આવી જાય. ઓપ્શન નંબર 1માં તો વતન જ, પહેલું તો મિત્રો વતન જ આવશે એટલે વતન. હવે અહીંયા હા બંને અંક જે સેમ છે. તીસરા અક્ષર ઉપર આપણે જવું પડશે. વહાણ અને વાહાલું. વહાણ અને વાહાલું. તો વહાણ મિત્રો કેવું આવશે? બીજા નંબરમાં આવશે. અને લ મિત્રો ત્રીજા નંબરમાં આવશે. પછી મિત્રો પાછા વાદળ. અને મિત્રો શું બાકી રહ્યું આપણે બીજું? વહાણ આવી ગયું, વતન આવી ગયું, વિમાન બાકી રહ્યું ઈ. એટલે સ્વાભાવિક છે ચોથા નંબર વાદળ આવશે. અને 5મા નંબરમાં મિત્રો 5મા નંબરમાં તમારું વિમાન આવશે. એટલે વતન, વહાણ, વાહલું, બરાબર. પહેલાં શું આવશે મિત્રો? વતન આવશે. સમજી લઈએ, વતન હમ સમજાય એમ. બીજા નંબર મિત્રો વિમાન આવશે. સોરી, વિમાન ના આવે. બીજા નંબરની તો વાદળ આવશે. ત્રીજા નંબર વાદળ બી ના આવે. વાળા છે. બીજા નંબર વહાણ આવશે. ત્રીજા નંબરમાં વાહલું આવશે. ચોથા નંબરની અંદર મિત્રો વાદળ આવશે. 5મા નંબરની અંદર વિમાન આવશે. આ ઓપ્શન મિત્રો તમે દેખી શકો છો. પહેલાં વતનવાળો ઓપ્શન કયો છે? તો એ ઓપ્શન એ છે. મારે સીધો આપણો અંદાજ મળી ગયો કે જ આવશે. તમે કન્ફ્યુઝન કરાવ પેપર વધારે માગ્યું નથી. બહુ સારું પેપર છે. સાચી જોડણી પેન્સિલની મિત્રો લખવાની છે. પેન્સિલ તમે લખતા હોય એટલે પેન્સિલની જોડણી તમને આવડવી જ જોઈએ. તો પેન્સિલની જોડણી કઈ સાચી છે? પેન્સિલની જોડણી ઓપ્શન નંબર એ વાળી જોડણી સાચી છે મિત્રો. કયા શબ્દની જોડણી સાચી છે? પ્રતિષ્ઠા. ભગવાન માતાજીની પ્રતિષ્ઠા આપણે ખાસ કરતા હોઈએ છીએ એટલે પ્રતિષ્ઠા ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. જોડણી પણ ખાસ મિત્રો કરી લેવાની. જોડણી બી એક પૂછાવાના ચાન્સીસ છે મિત્રો. કલાકારે મૂર્તિ બનાવવામાં પોતાના આત્મા રેડી દીધો. ઉપરના વાક્યમાં આત્મા રેડી દેવાનો શું અર્થ થાય છે? તો મિત્રો કલાકાર જે છે પોતાની મૂર્તિ બનાવવા માટે આત્મા રેડી દીધો. સખત મહેનત કરવી, જેમ તેમ કામ કરવું, એ તો આવે જ નહીં મિત્રો. પૂરેપૂર લગનથી કામ કરવું, આ પણ આવી શકે છે. ઝડપથી કામ કરવું, ઝડપથી કામ કરવામાં ચાન્સ બહુ ઓછા છે. સખત મહેનત કરવી, સખત મહેનત, પૂરેપૂર લગન લગાવવું પડે. મૂર્તિ સેમ બનાવવા માટે શું કરવું પડે? પૂરેપૂરા લગનથી તમારે કામ કરવું પડે. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ મિત્રો 14 નંબરનો પ્રશ્ન છે. શૈશવ શબ્દનો સમાનાર્થી અર્થ તમારે કહેવાનો છે. શૈશવ એટલે મિત્રો સ્વાભાવિક છે. શું થશે? બાળપણ,
બરાબર છે, આ બધાને આવડતું હશે, તમને વિશ્વાસ છે. શૈશવ એટલે બાળપણ. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. આપણે અમુક પ્રશ્નો વધારે સમય તમારો નહીં લઈએ. પ્રેમ શબ્દનો વિરુદ્ધાર્થી. પ્રેમ એટલે નફરત. પ્રેમ એટલે નફરત. આ પણ બધાને ફાવતું હશે અને 100% માર્ચ 21માં જે પરીક્ષા આપી છે એમને પ્રશ્ન લગભગ આ સાચો પડ્યો હશે. પ્રેમ એટલે મિત્રો શું થશે? નફરત થશે. પ્રશ્ન નંબર 16 છે તમારી સ્ક્રીન ઉપર કે દીકરાની બહુઓ ઘર રખવું છે કે નહીં તે જાણવાને શેઠને ઈચ્છા થઈ. આ વાક્યમાં ઘર રખવું એટલે શું? તો મિત્રો 4 ઓપ્શન તમે જોઈ શકો છો. ઘર રખવું એટલે શું? તો ઘર રખવુંનો મતલબ મિત્રો એમ થાય છે કે ઘર રખવું એટલે ઘર વ્યવહારને સાચવનારી. ઘર રખવું એટલે શું? ઘર વ્યવહાર સાચવનારી. ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 17 તમારી સ્ક્રીન ઉપર છે. લોથલ અને તિથલને કયો સંબંધ ખરો? આ પ્રશ્ન કોણ પૂછે છે? તો મિત્રો આ પ્રશ્ન કોણ પૂછે છે? વરુણ અને રેવતી પૂછે છે. કોણ પૂછે છે? વરુણ અને રેવતી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? ઉપરના વાક્યને યોગ્ય વિરામચિહ્ન મૂકવો. તો મિત્રો તમારે યોગ્ય વિરામચિહ્ન મૂકવાનું છે. તો 4 ઓપ્શન આપણે દેખી શકીએ છીએ. તો શું કીધું? મરીને ઈશ્વરે આગળ ઊભો થઈશ, આ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. એમાં તમારે અહીંયા યોગ્ય વિરામચિહ્ન મૂકવાનું છે. બોલો મિત્રો, ઓપ્શનની જરૂર લાગતી નથી. શું મૂકવું પડશે? પ્રશ્નાર્થ મૂકવું પડશે. શું મૂકવું પડશે? પ્રશ્નાર્થ. ઓપ્શન નંબર ડી તમારો સાચો આન્સર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. લાકડાના નાના નાના ટુકડા આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લાકડાના નાના નાના ટુકડાનો મતલબ એમ થાય કે કરગઠિયા થાય. શું થાય? ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. કરગઠિયા. લાકડા નાના ટુકડા એટલે કરગઠિયા. કાકા સાહેબ કાલેકર માટે કયું વિધાન ખોટું છે? દેખો મિત્રો 4 વિધાન સાચા હશે. 4 ઓપ્શન આપેલા, 3 વિધાન સાચા હશે, મિત્રો ખોટું હશે. તો કાકા સાહેબ કાલેકરનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો. મિત્રો વિધાન તદ્દન સાચું છે. કાકા સાહેબ કાલેકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. આ વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. મિત્રો આ પણ તદ્દન સાચું છે. તેમનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર હતો. બધા મિત્રોને આવડતું હશે. તો મિત્રો તેમણે સમરણ યાત્રા કાવ્ય સંગ્રહ લખ્યો છે. મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ આપણે 21 નંબરના પ્રશ્ન ઉપર. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં શાનું વર્ણન છે? તો રાવણના મિથ્યાભિમાનમાં બધાને જ ખબર છે મિત્રો કે સીતાના સ્વયંવરનું પ્રસંગનું વર્ણન છે. સીતાના સ્વયંવરનું પ્રસંગ થયેલું છે મિત્રો. મલક શબ્દ માટે શિષ્ટ શબ્દ કયો છે? મલક શબ્દ માટે શિષ્ટ શબ્દ કયો છે મિત્રો? મલક મિત્રો. તો મલક એટલે મિત્રો પ્રદેશ કહેવાય. શું કહેવાય મિત્રો? પ્રદેશ. તેમાં ઓપ્શન 2માંથી આપણે સમજી શકીએ છીએ મલક એટલે પ્રદેશ. આગળ ઓપ્શન દેખી શકીએ છીએ આપણે. તેમના ખોળિયા જુદા જુદા હતા. વાક્યમાં સર્વનામ ઓળખો. મિત્રો સર્વનામ આપણે ઓળખવાનું થાય છે કે તેમના ખોળિયા જુદા જુદા હતા. તો 4 ઓપ્શન છે. 4 ઓપ્શન દેખી શકો છો. બરાબર છે. તો 4 ઓપ્શન આપણે દેખવાની કોઈ જરૂર નથી. વાક્ય ઉપરથી આપણે જવાબ આપવાનો છે કે તેમના ખોળિયા જુદા જુદા તેમના. આ સર્વનામ છે મિત્રો. કેના? કે તેમના. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. 10મા વિદ્યાર્થીને શિક્ષકે ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. તો ઉપરના વાક્યમાં ક્રમવાચક વિશેષણ કયું? ક્રમવાચક વિશેષણ કયું? તો 10મું ક્રમ છે મિત્રો. ક્રમ છે ને એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. આપણે ઓપ્શનની કોઈ જરૂર પડી નથી મિત્રો. તમે બધા મિત્રોને આવડતો હશે. દેખો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર છે. જો આપણે રાઉન્ડ દૂર દઈએ મિત્રો એટલે તમારે કન્ફ્યુઝન ન થાય. અમુક બધો સાયલન્ટ મોડમાં સાંભળતા હશે, અવાજ બંધ કરી દીધો હશે. ડિસ્ટર્બ બાજુ થતું હોય તો મિત્રો અવાજ બંધ કરી દીધો હશે. પ્રશ્ન નંબર 25 તમારી સ્ક્રીન ઉપર છે. મીના ખાલી જગ્યા બહેને દયા આવી. મીના ખાલી જગ્યા બહેને દયા આવી. અહીંયા તમારે પ્રત્યય લખવાનો છે મિત્રો. દેખો યોગ્ય પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. તો શું આવશે મિત્રો? આપણે બધા પ્રત્યય મૂકીને પ્રયત્ન કરીએ. મીનાની બહેને દયા આવી. મીનાની. દેખો સેટ થાય છે. મીના ના બહેન. મીના ના બહેન આવે, ઓપ્શન ના આવે. મીના નું બહેન, મીના ને બહેન એટલે મીનાની. આ પણ પ્રશ્ન બધા મિત્રોને સાચો હશે. મીનાની બહેન. કઈ બહેન આવશે? મીનાની. નેક્સ્ટ પ્રશ્ન 26 તરફ આગળ વધીએ. માનવી ભાળી
અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા, નામ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. આ કાવ્ય પંક્તિ કોની છે મિત્રો? આ જો પાઠ ભણ્યા હોય તો જ આવડે મિત્રો. તો કોની છે મિત્રો? મકરંદ દવેની છે. ઓપ્શન નંબર સી તમે જોઈ શકો છો, મકરંદ દવે. ઓપ્શન નંબર સી. સંસ્કારની શ્રીમતાઈના સર્જક કોણ છે? સંસ્કારની શ્રીમતાઈના સર્જક કોણ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કુદનિકા કાપડિયા. કોણ છે મિત્રો? કુદનિકા કાપડિયા છે. સંસ્કારની શ્રીમતાઈના સર્જક કોણ છે? તો સંસ્થાની શ્રીમતાઈના સર્જક છે કુદનિકા કાપડિયા. આપણે હાલ જ વાત કરી મિત્રો. પ્રશ્ન નંબર 28 છે, માણ ઉપર થાપ આવીને કથાનું પઠન, ગાયન અને અભિનય રજૂ કરવામાં કવિ કોણ હતા મિત્રો? તો મિત્રો પ્રેમાનંદ છે. પહેલો જ ઓપ્શન સાચો છે. આગળ ઓપ્શનમાં પણ જવાની જરૂર ન પડી મિત્રો. આપણે વાંચતા જવાનું, આગળ લખતા જવાનું. નીચેનામાંથી કઈ રચના સ્વામી સચ્ચિદાનંદની છે? તો સ્વામી સચ્ચિદાનંદની મિત્રો રચના કઈ છે? દીકરાનો મારનાર. મિત્રો આ ના આવે, દીકરાનો મારનાર. અઢિયાના. હા મિત્રો, અઢિયાના. આ કદાચ સાચી હોઈ શકે મિત્રો, અઢિયાના. બરાબર છે. તો સ્વામી સચ્ચિદાનંદની રચના છે. આગળ ઓપ્શન જવા જરૂર નથી મિત્રો. તમને આવડતું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે કરી શકો છો. શરૂઆત કરીએ કવિના નામ જણાવો. શરૂઆત કરીએ કાવ્યના કવિનું નામ શું છે મિત્રો? તો આપણે પ્રશ્ન દેખતા જઈએ, આગળ વધતા જઈએ. નટવરલાલ પંડ્યા તો મિત્રો ના આવે. મનોહર ત્રિવેદી ના આવે. તો આગળ વધીએ. હર્ષ બ્રહ્મભટ્ટ મિત્રો શરૂઆત કરીએ એમાં હર્ષ બ્રહ્મભટ્ટ આવે. શું આવશે મિત્રો? હર્ષ બ્રહ્મભટ્ટ. તો આગળ જવાની જરૂર નથી. બળાવી બા આવી. આ કાવ્યનો પ્રકાર જણાવો. આ કાવ્યનો મિત્રો પ્રકાર જણાવવાનો છે. કાવ્ય પ્રકાર જણાવવાનો છે. સોનેટ છે બળાવી બા. તો પહેલો ઓપ્શન સાચું છે મિત્રો, સોનેટ આવશે. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર મિત્રો. નેક્સ્ટ આગળ વધીશું મિત્રો. કયા લેખકને ગાંધીજીને રાષ્ટ્રીય શાયર કીધું છે મિત્રો? કયા લેખકે મિત્રો ગાંધીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે? તો મિત્રો 4 ઓપ્શન દેખી લઈએ. ઈશ્વરલાલ પેટલીકર તો મિત્રો અમને નથી કીધું. મકરંદ દવે એમને પણ નથી કીધું. પન્નાલાલ પટેલ એમને પણ નથી કીધું મિત્રો. તો કીધું કોને? તો ઓપ્શન 4 ડી દેખી લઈએ મિત્રો, ઝવેરચંદ મેઘાણી. તો મિત્રો ઓપ્શન કેવો છે? સાચો છે. નેક્સ્ટ મિત્રો, નીચેનામાંથી કયું પુસ્તક રમણલાલ સોની દ્વારા લખાયેલ નથી? તો મિત્રો વિશ્વની લોકકથાઓ. તો મિત્રો આ જે છે એ રમણલાલ સોનીનું છે. ગ્રીષ્મનો લોકકથા ભંડાર આ બી રમણલાલ સોનીનું છે. સંત સાગર આ બી રમણલાલ સોનીનું છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ દ્રોણાચાર્યનું સિંહાસન મિત્રો આ રમણલાલ સોનીનું નથી. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. મિત્રો પાછળ શબ્દકોશ ખાસ કરી લેજો મિત્રો. જે બી શાળામાં ભણતા હોય તમે ગુજરાતી શિક્ષકને ખાસ પૂછી લેવાનું મિત્રો કે સાહેબ શબ્દકોશ અમને શીખવાડો. શબ્દકોશ જાહેર ભરતીની કોઈ પણ એક્ઝામમાં મિત્રો ખાસ પૂછાય છે. તો શબ્દકોશ અચૂક તમારે કરી નાખવાના છે. 34 નંબરનો પ્રશ્ન છે મિત્રો, શ્રીમંત, દુર્ગંધ, કકર્ષ, આનંદ, ગદબ ને હાંડલી. આનંદ પહેલાં મિત્રો શું આવશે? આનંદ. તો આનંદ મિત્રો 4 ઓપ્શન છે એટલે આ ઓપ્શન નીકળી જશે. 4 ઓપ્શન આવી જાય, આનંદ અને આનંદ. બરાબર, આનંદ પહેલાં આવશે, અ પહેલો આવશે. અ પછી મિત્રો બધા ઓપ્શન દેખી શકો છો. અ પછી બીજો કોઈ ઓપ્શન દેખાતો નથી, ક સીધો આવશે, કકર્ષ. એટલે તમારો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર થઈ ગયો મિત્રો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત અને સ્વચ્છ. તો મિત્રો 4 ઓપ્શન તમે દેખી શકો છો મિત્રો. 4માંથી આપણે જોડણી કોષમાં ખાસ ગોઠવવાનું છે. સ બધા સ તમને દેખાઈ રહ્યા જ છે મિત્રો. તો કયો સ લેવાનો છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો સસલાનો સ બરાબર છે. તો સવાયુ પહેલો જ સવાયુ, સવાયુવાળો એક જ ઓપ્શન છે માટે સાચું રહેશે. સ પછી આવશે એટલે સવાયુ, પછી સુંદર, સોગાત અને સૌથી, સ્વચ્છ અને શરૂઆત. આ રીતે ખાસ તમારે ક્રમ મિત્રો શીખી લેવાના છે. સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો મિત્રો તમે જોડણી શોધવાની, જોડણીના પ્રશ્ન 2-3 પૂછવાના ચાન્સીસ છે મિત્રો. તમારે પહેલાં મિત્રો પરીક્ષા આવતી હતી એસએસસીની થોડી માહિતી આપી દઉં મિત્રો તમને. તો એસએસસીની અંદર પહેલાં મિત્રો 50 માર્ક્સના
માર્ક્સનું ગુજરાતી પૂછાતું હતું મિત્રો. હવે મિત્રો તે 30 ગુણનું ગુજરાતી પૂછાશે, 30 માર્ક્સ. 20 માર્ક્સનું તમારું ઓછું થઈ ગયું છે, એટલે ખાસ તમારે ગુજરાતી અચૂક તૈયાર કરી નાખવાનું છે. તો મિત્રો સાચી જોડણી શોધવાની છે. તો શુલ્લક બરાબર છે મિત્રો. હા, નવી પેટર્ન યોગ્ય નથી મિત્રો, આપણે ચોરસ બરાબર છે. શુલ્લક. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. સાચી જોડણી પાછી મિત્રો પૂછવાની છે. તો સ્મૃતિ માટે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર છે. બીજા ઓપ્શનમાં જવાની જરૂર નથી મિત્રો. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. રામજી એવો તો કારીગર હતો, તેમણે બનાવેલી મૂર્તિમાં લોકો મોં માગ્યા દામ આપવા તૈયાર થયા. ઉપરના વાક્યોમાં મોં માગ્યા દામ આપવા રૂઢિપ્રયોગનો અર્થ મિત્રો. મોં માગ્યા દામ એટલે પૂરેપૂરી કિંમત ચૂકવવી. મોં માગ્યા દામ એટલે પૂરેપૂરી કિંમત ચૂકવવી. ઓપ્શન નંબર એ જ તમારે સાચો પડી જાય છે મિત્રો. નેક્સ્ટ એક સરખી કિંમત ચૂકવવી જરૂર છે. પાછા ઓપ્શન દેવાની જરૂર નથી. પ્રભાત શબ્દનો સમાનાર્થ. પ્રભાત એટલે શું? તો પ્રભાત એટલે મિત્રો શું? તો તમે બધા જાણતા હશો. પ્રભાત એટલે મિત્રો શું થશે? સાંજ થશે કે સવાર થશે? તો સવાર થશે પ્રભાત. સાંજને મિત્રો સાંજ માટે તમે ઘણી બધી વિરોધાર્થી શબ્દ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે. સમાનાર્થી છે બરાબર. સમરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું? સમરણ એટલે વિસ્મરણ. સમરણ એટલે શું મિત્રો? વિસ્મરણ. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. વૈભવનું ઊંચું આસન માણસના સ્વમાનની અમીરી બેપરવાઈનો અચળો પહેરાવે છે. આ વાક્યમાં અંચળો શબ્દનો અર્થ જણાવો. તો મિત્રો અચળો એટલે શું? તો મિત્રો તમે દેખી શકો છો. અચળો એટલે શું? કશુંક છુપાવવા માટેનું ઓઢણ છે મિત્રો. કશુંક છુપાવવા માટેનું શું છે? ઓઢણ છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. આ વાક્ય કોણ કહે છે? તો મિત્રો આ વાક્ય કોણ કહે છે? તો જગડુસા રાજા કહે છે. કોણ કહે છે? જગડુસા રાજા. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. યોગ્ય વિરામચિહ્નવાળું વાક્ય કયું છે? તો મેં અનાજ મારું નથી. એ અનાજ મારું નથી. એ નિશ્ચિત છે. પ્રશ્નાર્થ ના આવે છે પછી ક્યારે મિત્રો પ્રશ્નાર્થ નહીં આવે? તમારે ધ્યાન રાખજો. જો વિધાન પૂરું થઈ જાય તો પ્રશ્ન પૂછ્યો જ નથી. એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે, ત્યાં કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. વાક્ય રિયાલિટી છે, માટે પ્રશ્નાર્થ નહીં આવે મિત્રો. એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે. દેખો પૂર્ણ વિરામ આવશે. વાક્ય પૂરું થઈ ગયું છે મિત્રો. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે. પાછું ઉદ્ગાર વાક્ય પણ નહીં આવે. બરાબર, ધ્યાન રાખીશું. આપણે ત્યાં બાળકને જન્મતાની સાથે જ ગોળ ઘી અને પાણીનું મિશ્રણ આપવાનો રિવાજ છે. તો મિત્રો રિવાજ છે તો શું આવશે? ગળથૂથી. શું આપવાનો રિવાજ છે? ગળથૂથી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ. ધૂમકેતુ માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તમે બધા વિધાન વાંચવા પડશે ખોટા માટે. તો ખાસ દેખી લઈએ. જુમો ભીસ્તી બોધ કરતાં ધૂમકેતુ આપેલી છે. જુમો ભીસ્તી ધૂમકેતુ આપેલી વાત સાચી છે મિત્રો. નેક્સ્ટ મિત્રો. ધૂમકેતુનો જન્મ વીરપુરમાં થયો હતો મિત્રો. આ પણ સાચું છે. તેમણે માત્ર ટૂંકી વાર્તાના સ્વરૂપમાં સાહિત્ય સર્જક કર્યું છે મિત્રો. આ વિધાન પણ સાચું છે. ધૂમકેતુનું પૂરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ન હતું મિત્રો. આ વિધાન ખોટું છે. તો શું મિત્રો હતું એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે તમારે. નેક્સ્ટ મિત્રો. આજ આનંદ કાવ્યમાં શાનું વર્ણન કરાયું છે? તો મિત્રો આજ આનંદ કાવ્યમાં વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષાના આગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. ઓપ્શન નંબર ડી. વર્ષા ઋતુના આગમનના કૃષિ સંસ્કૃતિમાં જોવા મળતા આનંદનું વર્ણન કરવામાં આવ્યું છે. આજ આનંદ કાવ્યમાં ઘોરડા શબ્દ કોના માટે વપરાયો છે? ઘોરડા. તો ઘોરડા મિત્રો બળદ માટે વપરાયો છે. આપણને બધાને ખબર છે. તો બળદ શબ્દ તમે દેખી શકો છો. ઓપ્શન નંબર બીમાં જોવા મળશે. બળદ. નેક્સ્ટ મિત્રો.
તમે આવતીકાલે પરીક્ષા આપવાની છે, આ વાક્યમાં સર્વનામ કયું છે? પરીક્ષા. તેને આવતીકાલે, કોને? તેને, આ સર્વનામ છે. તેને શું આપવાની? તેને પરીક્ષા આપવાની છે. ક્યારે? તો કે આવતીકાલે. તેને શું છે? સર્વનામ છે. સર્વનામ. નામના અર્થમાં વધારો કરીને સર્વનામ કહેવાય. વ્યાખ્યા પણ તમે જાણતા હશો. અતુલના અકસ્માતના સમાચાર સાંભળી દુઃખ થયું. અતુલના અકસ્માત સમાચાર સાંભળી દુઃખ થયું. શું થયું? અતુલ સમાચાર. મિત્રો પ્રશ્ન અધૂરો છે, બરાબર છે, સ્કીપ કરી દઈએ. બરાબર. જો પ્રશ્ન આવે દુઃખ શબ્દ શું થયું? દુઃખ થયું. પ્રશ્ન અધૂરો છે. ગુજરાત ખાલી જગ્યા સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ગુજરાતની સ્થાપના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર શું હતું? અમદાવાદ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી વિડીયો રાખીએ. નેક્સ્ટ સામાન્ય જ્ઞાનનો વિડીયો આપણે નેક્સ્ટ ભાગ 2માં મિત્રો લઈને આવીશું. તો પેપર આટલા સુધી આપણે રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂક લાઈક કરજો. મિત્રો તમારા મિત્રોને શેર કરજો. અને જો મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ભાગ 2 માટે મિત્રો ફરી નેક્સ્ટ વિડીયો માટે આપણે મળવાનું છે. તો બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરી નાખજો, જેથી કરીને આવનારી નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો અહીંયા પ્રશ્ન 51 દેખી શકો છો કે સૌથી જૂનો વેદ કયો છે, એ તમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.